મોરબીમાં ફરી એકવાર આ વર્ષે મધુરમ ફાઉન્ડેશન મોરબી તથા પ્રાણજીવન ગાલારિયા તરફથી જીવંતીના રોપાનું મફત વિતરણ કરાયું છે. મોટી સંખ્યામાં લોકો આ રોપા લેવા ઉમટ્યા હતા. આ જીવંતી ડોડીના પાન લોકોના આરોગ્ય માટે ગુણકારી છે. નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક પ્રાણજીવનભાઈ કાલરિયાએ માહિતી આપતા જણાવ્યું કે ડોડીના અનેક પ્રકાર છે, પણ જીવંતી ડોડી એટલે મોટી ખરખોડી. આ દિવ્ય વનસ્પતિ છે, રસાયણ છે. રોજ 10 પાન ખાવાથી શરીરમાં ઘરડે ઘટપણ પણ સ્ફૂર્તિ રહેશે. ગ્રાહી, ચક્ષુષ્યા, બલ્ય, આયુષ્યા, રક્તપિતા, ક્ષયા, દેહા, જ્વરા, બ્રહ્માના, મધુરા, લઘુ, સર્વદોષોધની, સીતા જેવા અનેક વિશેષણથી આયુર્વેદ ગ્રંથોમાં યશોગાન ગવાય છે. તે આંખનું તેજ વધારે છે, ધાવણ વધારે છે, પ્રજનન ક્ષમતા વધારે છે, ગર્ભાધારણમાં પણ ઉપયોગી છે. કફ, ઉધરસ, શ્વાસ, ગર્ભપાત, જામર, રતાંધળાપણું, વીર્યસ્રાવ વગેરે અનેક વ્યાધિઓમાં અકસીર ઔષધ છે. તમામ વનસ્પતિઓમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ જીવંતી ડોડી પ્રથમ નંબરે છે. હાલમાં આકાશમાંથી વરસાદરૂપી અમૃત વરસી રહ્યું છે, ત્યારે આ વેલું વાવવા માટે ઉત્તમ સમય છે. જીવંતી ડોડી રોપા વાવવા માટે માહિતી આપતા જણાવ્યું કે ડોડીનો રોપો વધુ તડકો રહેતો હોય તેવા સ્થળે વાવવો, પાણી ઓછું અને વરસાદનું પાવું, માટી કાળી ચીકણી વાપરવી નહીં. વૃક્ષ હોય તેની બાજુમાં આ ડોડીનો રોપ વાવવો, જેથી તેના પર વેલો ચડી શકે. કેટલી વનસ્પતિઓ છે, પણ સૌથી વનસ્પતિમાં ઉપયોગી વનસ્પતિ કોઈ હોય ઔષધિની દ્રષ્ટિએ તો જીવંતી છે. એનું નામ જ એટલા માટે જીવંતી પાડ્યું છે કે એ જીવતા કરે છે મરેલાને પણ. એટલે આ જીવંતી જે છે એનું નામ છે રેટિક્યુલેટા, લેપ્ટાડોન રેટિક્યુલેટા. એટલે આમાંથી ધાવણ વધારવાની દવા પણ બનાવે છે ઢોરામાં. ઢોરાને પશુઓમાં જે કોળીઓને પાવડર આવતો હોય તો એ આમાંથી બનતો હોય છે. પણ આ જે પાન તમે ખાઓ, રોજના 10 પાન ખાઓ તો આંખમાંથી કાંઈ નંબર આવ્યા હોય, રતાંધળાપણું હોય, જામર હોય તો આંખના કોઈ પણ રોગમાં પણ ફાયદો કરે અને ધાવણ વધારે છે. પ્રજનન ક્ષમતામાં પણ બહુ ઉપયોગી કામ કરે છે. એટલે આ જીવંતીનો બીજા ઘણા ઉપયોગો છે, પણ આપણને હજી એટલા બધા જાણકારી નથી. પણ રોજ 10 પાન ખાઓ તો શરીરમાં સ્ફૂર્તિ રહેશે. સરસ મજાની. GDC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.